ઓય બાપા ઓસા છે કસરો ને પા ઘડીક સાનો મનો બેને ઘડીક દુખાવો થાય પછી મજા આવશે તને. જો તો ખરો ડાકુએ મારી મારીને પગ હોજવાડ દીધા હું. તે મને ક્યાં માર્યો? હે ઓય બાપા તો પણ ક્યાતો ના હવારનો હું પગ કસરું. મેં ક્યાં તમને પગ કસરવાનું કીધું તું? તમે કસરવા મીણ્યા, મને મજા આવી, મેં કસરવા દીધા. પણ ક્યાતોય ના મને એમ તું તને ડાકુએ બહુ માર્યો એટલે હું પગ કસરતો તો. ડાકુએ મને માર્યો જ ના, કાણિયો ને બાટલી હવા બહુ કરતા થા. હવે ઈ તો મફચ્ચા હવા કર્યા કરે. તને ખબર ને 2 મહિના વાડીએ રાખ્યા તો 1 રૂપિયો પગાર આપ્યો તો એને. અને બોલા દાદા હા મમરાભાઈ ને હવે વાડીએ નો ગડવા દેતા. કેમ? મમરાભાઈ જ ડાકુ છે. હવે સાનો મનો બે મમરાભાઈ ક્યાંથી ડાકુ હોય? મમરાભાઈ તે ત્યાં વાડીએ બેઠા તા. તો ડાકુ તે ઝાડિયો મમરાભાઈ જેવો જ હતો. તે ડાકુ ઝાડિયા ધોય. લે બેઠા છે ને હું તે અમારી વાડી મૂકીને ક્યાં જાવું? વળગા તમારું એક કામ હતું, હું આમ કરવાનું છે. ના રે ના હું કાઈ ન થવાનો. અરે અમારે જીવનો જોખમમાં અમારે ન્યા આવવાનું. તો કાલે હું નતો આવ્યો, અમે જીવના જોખમે નતા આવ્યા. તે તમે તો આવ્યા તા પણ તમને તો સરપંચ પગાર આપે એટલે આવ્યા તા. હવે આને કિડનેપ કરી ગયા તા, નો છોડાવા આવ્યા તો તમારે આવવું જ પડશે. મેં તમારી ગણતરી રાખેલી છે. ના રે ના અમે બેમાલી એક કઈ નહીં આવ્યો. તમે જાઓ. તો કાલ હવારે તમને કિડનેપ કરી જાય ને કોક તો હું નહીં આવું. ઉપર મને કાક વિચારવા દે. વિચારવું નથી, તમારે તબલા વગાડવાના છે. અને તને મંજીરા આવડે? મને મંજીરા વગાડતા આવડે છે ને બકુલભાઈ. હું ક્યાં કાંઈ કામ કરું, આખું વરા મંજીરા જ વગાડું. ને એ બધા અવાજ ભેગા કર્યા વાડીએ. હવે છે ને ભલા દાદા વાતું નથી કરવી. મારા ઘરે મેં બધો સામાન તૈયાર જ રાખ્યો છે. હાલો હાલો જલ્દી ચાલુ કરી જલસા પાર્ટી. હાલો. આહા સાથીઓ, આજે આપણે જલસા પાર્ટી હું કામ રાખી છે કોઈને ખબર છે? નહીં. તો તમે બધા મારી હારે રહ્યો હું કામ? પણ હું કામ રાખી તમે જ કહી દો ને ડાકુભાઈ. અલ્યા કાણિયો ને બાટલી બે જાસૂસના હાથમાંથી જીવતા પાછા આવ્યા ને એટલે એના માનમાં જલસા પાર્ટી રાખી. ડાકુભાઈ અમે કેમ સટકીને આવ્યા ઈ તમને ખબર છે? મને થોડી ખબર તમે કેમ સટકીને આવ્યા ઈ. તો તમે સાના મના બેહો. પૂછો બાટલીને કેમ સટકીને આવ્યા ઈ. કેમ બાટલી સટક્યા હતા? ડાકુભાઈ અમને બધું આવડે, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું. તો એમ છે અમે ફટદન સટકી ગયા. તો એટલે હું તમારી જેવા માણસો રાખું. તો કેવી ગોળીઓનો અવાજ આવતો તો છણન છણન. 2-3 તો કાન પહેતી વઈ ગઈ તો એમી પડ્યા રહ્યા. તે ગોળીઓ છનનન છનનન આવે ઈ કાઈ ધીમી ધીમી નો હાલે. તે ડાકુભાઈ અમને કઈ ગોળીઓ વાગી નહોતી, ખોટું ખોટું પડી ગયા થા. ઈ તમે બે માણસો હારા છો ને એટલે તો મારી હારે રાખું, નકર તો તમને બેન કાઢી ન મૂકું. કાઢી હું મૂકો? મને તો 2-3 બોયડીના કાંટા વાગ્યા છો હું તો પડ્યો રહ્યો. તો હારું થયું નહીં, કાંટામાં તમારો જીવ તો બચી ગયો. હા હસુ હો તમારું. ડાકુભાઈ તમે આ પ્રોગ્રામ રાખ્યો એની કરતા કાંઈક ખાવામાં ખર્ચો કર્યો હોત તો. લે ખાવામાં ખર્ચો કર્યો જ છે ને મેં. ક્યાં છે? લાવો તો. લ્યો લ્યો શું લાવ્યા? પેંડા લાવ્યો પેંડા. વાહ ડાકુભાઈ વાહ, આ તો પેટાનો પ્રોગ્રામ. અરે પેંડા ખાઈને જલસા કરો અને પછી પ્રોગ્રામ જોવો. હા લાવો. લ્યો ડાકુભાઈ આ ઓર્કેસ્ટ્રા વાળાને કોને કીધું? લે ઈ હું ઓર્કેસ્ટ્રા ઈ? એ આમ વગાડતા ના ઈ ઓર્કેસ્ટ્રા કહું હું. બાકી તને બોલતા ન આવડે તો સાનો મનો બેહને ઓર્કેસ્ટ્રા વાળા કહેવાય. હા ઈ કેસ્ટ્રા વાળા કહું હું. ડાકુભાઈ આ કોણ આલ્યો હવે? ઉભા બોલતાની ગોળી માર દઉં. એ કાણિયા ઈ ઓલા કલાકાર છે ને ગોળી નો મારતો નકર ભાગી જાહે. ઓર્કેસ્ટ્રા વાળા છે? હા તો હારું કર્યું ડાકુભાઈ તમે કીધું, નકર હમણાં હું ગોળી માર દે. બોલતા નહીં આવે છે કોઈ કઈ બોલતા નહીં. વૈયાવો બંદૂક થી બીતા નહીં વૈયાવો. નમસ્તે ડાકુભાઈ. ઈ નમસ્તે બમસ્તે બધું પછી પેલા પ્રોગ્રામ ચાલુ કરો. સાજિંદાઓ હા તૈયાર છો ને? તૈયાર. ડાકુભાઈ ના અડ્ડામાં પ્રોગ્રામ છે, જમાવટ પાડી દેવાની છે. અરે જમાવટ પાડી દેવી. ડાકુભાઈ નાનકડો પરિચય આપી દઉં પછી પ્રોગ્રામ થાય છે ચાલુ. આ અમારા તબલચી છે ટુનો, મંજીરાનો માણીગાર મુનો અને હું સિંગર સુનો. ટુનો મુનો અને સુનો ત્રણેયની ત્રિપુટી જવા જમાવટ કરે. તો ડાકુભાઈ પ્રોગ્રામ કરી ચાલુ. ઉભો રે કલાકાર. ડાકુભાઈ છત્રી ફાડી નાખી, વાંધો નહીં બીજી લઈ લેવું. હવે કરો ચાલુ. સાજિંદાઓ હા રેડી. ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી, ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી. સકી લાવી સોખાંદાણો, સકો લાવ્યો મગનો દાણો. એ બે રંધી ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી, ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી. એ મેના લાવી મગનો દાણો અને પોપટ લાવ્યો સોખાંદાણો. બે રંધી ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી, ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી. એ ઓલો લાવ્યો મગનો દાણો.
અને ઓલી લાવી ચોખાનો દાણો એ બે રંધી ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી એ ઢેલ લાવી મગનો દાણો અને મોર લાવ્યો ચોખાનો દાણો એ બે રંધી ખીચડી રે ખીચડી ખીચડી રે ખીચડી ખીચડી રે ખીચડી ખાવાની ખીચડી એ બંકર તને ગાતા આવડે હું ખીચડી સોચો એ ડાકુભાઈ આ બધા પક્ષી ખીચડી જ થાય હમણાં કઈક બકાલું બનાવશે સાંભળ તો ખરો ખીચડી સિવાય બીજું આવડે ને તો ગા નકર હમણાં ગોળી માર દે ભોળા દાદા આને છે ને આમના મામ ગાય ગાય ને ઊંઘ ચડાઈ દેવાની છે તું ગાય રાખ એની બે વગાડે રાખવી હા હા જોવો ને ઓલા તો કંટાળ્યા હોય એવું જ લાગે એ હમણાં ભાગશે જ તે બે જોજો ડાકુભાઈ ક્યાંથી કલા કરવા આવા લાવ્યા એટલે આપણે ઓર્ડર દેવાઈ ગયો આવી ગયા હવે હું પેલા જોયા વિશેના વગર આને ઓર્ડર ન દેવાય હવે ગામના બધા વાતો કરતા હતા આ કલાકાર બહુ સારા તો મેં તો ઓર્ડર આપી દીધો પૈસાનું પાણી કર્યો તો હું ડૂબી ગયા પૈસા ખીચડી કરીને આમના ભૂછા કરી દેવાના છે આ એક તો ખીચડી થી તમે કંટાળી નહીં આવ્યા તો પણ હવે જે હોય સાંભળી લો ને એ કોયલ લેવી મગનો દાણો મગનો અને કાગડો લાવ્યો ઈ ચોખાનો જ લાવે તો જ ખીચડી બનશે બાટલી આ ચાચી કલાકાર લાવ્યો આ ડાકુ છે અરે વાત જાવ જો બધો પેંડા ખાધેલો મૂળ ભાંગી ગયું મૂળ ભાંગી ગયો આને મારવી ને એની કરતા એને ડાકુને જ મારવી તો હાલો ને એ બે રંધી ખીચડી રે ખીચડી ખીચડી રે ખીચડી ખીચડી રે તો એના માણસો ડાકુભાઈ ને મારવા મીયા હાલો હવે તૈયાર થાવ જલ્દી આ બકુડો તૈયાર થઈ જશે બધું કાઢો ડાકુ હલતો નહીં આ તો આજ ઝડપાઈ ગયો છો તું ભોળા દાદા ગોળી નહીં મારતા હમણાં લે ભોળા દાદા આ કોણ મમરાભાઈ તો હું મમરાભાઈ જ છું ને ભોળા દાદા નાખો દે ભોળા દાદા મારો મારે હવે હમણાં એ ગોળી વાગી ગઈ હોત ને તો મરી જાત તો મને થોડી ખબર બકુદા તમે આવશે એમ તો પણ તમે હું આ ડાકુ બની ગયા તો કઈ દુકાનમાં વધતું નહોતું મેં કીધું ડાકુમાં કાંક વધે તો જોયું ને ભોળા દાદા મારી વાત હાસી જ નીકળી મને ત્યાં મમરાભાઈ ઉપર વેમ તો જતો તો તે આય કહેતો તો કે મમરાભાઈ જ ડાકુ છે હું નતો માનતો હવે નાખો તો આને એ મારતા આવી બકુલભાઈ અરે ના ના ડાકુ બી નથી તો ના ના બકુલભાઈ હું મેન ડાકુ નથી તો કોણ મેન ડાકુ છે ડાકુ મેન દવાખાને દાખલ છે એટલે કોણ છે ઈ પછી બધી વાત કરીશ તમે અત્યારે મને ન મારતા અરે ના ના ક્યાં છે? ભર્યો મમરાભાઈ એ મેન ડાકુ કોણ છે ઈ તો કહેતા જાવ એ ઉભા રહ્યો નકર મંજીરો આવા દો આ ક્યાં મંજીરું છે આ તો ગોળાનું બુદારું છે